ઓમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. હે અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. હે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે. હે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે. હે સબગટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. હે ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. સદગુરુદેવ તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત ચરપટ पंजरिका या मोह मुद्गर या ભજગોવિંદમનો વિચાર કરી રહ્યા છીએ. સર્વપ્રથમ શ્લોકની ચર્ચા આપણે 2 દિવસ કરી. પુનઃ આજે આપણે એનું ઉચ્ચારણ કરીશું. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહિ નહિ રક્ષતે ડોક્રુય કરણે. તો આ પ્રથમ શ્લોક છે. ભગવાન ભાષ્યકાર શું કહે છે? કાલે સન્નિહિતે સંપ્રાપ્તે ડુક્રુય કરણે નહિ નહિ રક્ષતિ. કાળ જ્યારે નજીક આવી જશે ત્યારે અધ્યાત્મ શાસ્ત્રથી અતિરિક્ત આ સંસારનું ફળ પ્રદાન કરવાવાળા જે કર્મનું પ્રતિપાદન કરે છે એ સર્વશાસ્ત્રો સહિત આ સંપૂર્ણ વ્યવહાર જે છે એ મનુષ્યને કાળના મોઢામાંથી
બચાવી શકવામાં સમર્થ નથી. અને મૃત્યુ થવાનું ને એ નક્કી છે કે નહીં? બોલો. મહાપુરુષો કહે છે કે ચલા લક્ષ્મી ચલા પ્રાણઃ ચલમ જીવિત યૌવનમ ચલા ચલે ચ સંસારે ધર્મ એકો હિ નિશ્ચલ. લક્ષ્મી ચલાયમાન છે. આ જીવ આખી જિંદગી લક્ષ્મીજીની પાછળ પડ્યો પાથર્યો. લાખ રે કમાયો તો એ તું ન ધરાયો, ગરીબોના ગળા કાપે પાપ રે કમાયો. બોલો, આમાં એક કાણી કોડી કે સાથે આવવાની છે. તો ચલા લક્ષ્મી ચલા પ્રાણઃ, પ્રાણ જે છે એ તો ઓછા થાય જ છે ભાઈ. નીરભર્યું ફૂટ્યા કુંભની માહી, ક્ષણ ક્ષણ ઓછું થાય માનવ તારો અવસર એળે જાય. હલકો ફૂટેલો ઘડો હોય ને, તમને દેખાય નહીં એવી દરાર પડી હોય ને, તો તમને એમ કે આમાં તો કઈ વાંધો, પણ એમાંથી પાણી એક એક ટીપું ઓછું થતું જાય છે. અને એક સમય આવે છે કે ઘડો બિલકુલ ખાલી થઈ જાય છે. એમ આપણો આ શરીર રૂપી ઘડો છે. શરીર રૂપી ઘડાની અંદર આયુષ્ય રૂપી જળ ભરેલું છે. અને રોજ રોજ એક એક ક્ષણે આ ઘડામાંથી આયુષ રૂપી જળ ઓછું થઈ રહ્યું છે, પણ આ જીવને દેખાતું નથી. જીવ એમ માને કે હું મોટો થઈ રહ્યો છું. શું કહે છે? પણ મોટો નહીં, છોટો થઈ રહ્યો છે. એટલે નાનો થઈ ગયો. માતાને મન મોટો, માતાને મન મોટો, પણ કાળને છોટો જણાય છે. માતાને એમ થાય કે મારો દીકરો મોટો થઈ રહ્યો છે, પણ કાળની દ્રષ્ટિથી એ નાનો થઈ રહ્યો છે. તમને 1000 રૂપિયા આપ્યા હોય વાપરવા, અને એક એક રૂપિયો રોજ વાપરો તો એ 1000 માંથી ઓછા થાય કે વધે? બોલો. ઓછા થયા કહેવાય કે વધ્યા કહેવાય? એમ ભગવાને આપણને આ જન્મ આપ્યો તો આમાં શ્વાસ જે છે ને એ નક્કી છે. શ્વાસ નક્કી છે. જેમ જેમ શ્વાસ વાપરતા જાઓ ને એમ એમ ઓછા થતા જાય છે. જેમ 1000 રૂપિયામાંથી રોજ રોજ રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા વાપરતા જાઓ અને નવું કાંઈ ઉમેરાય નહીં, તો એક સમય આવો કે 1000 પતી જાય. એમ અહીંયા ભગવાને જે આયુષ રૂપી જળ આપ્યો છે ને, એ જેમ જેમ વપરાતું જાય છે એમ એ સમાપ્ત થતા નવું કાંઈ ઉમેરાતું, અને ખૂટી જાય એટલે રામ બોલો ભાઈ.
રામ રામ નામ સત્ય છે, પછી વાળા બોલે, ઓલાને સમજાતું, પાછળ વાળા બોલે. શું બોલે? રામ નામ સત્ય છે એવું બોલે. તો ઓલાનું ડોકું હલતું જાય કે ના હો, ના હો, એમ કરતો જાય. હે, તો જીવતા નામ ન લીધું તો મર્યા પછી શું લેવાનું? મર્યા પછી ના જ પાડે ને. ના હોય એ વાત ન કરતા, રામ નામની વાત ન કરતા. એટલે આ જે સંસાર છે એ કાળનો કોળિયો થતો જાય છે સજ્જનો. ચલા લક્ષ્મી ચલા પ્રાણાચલમ જીવિત યૌવનમ. આ જીવન જે છે એ ચલાયમાન છે, યૌવન ચલાયમાન છે. બલકી આત્માથી ભિન્ન આ સંપૂર્ણ દૃશ્યમાન જે છે, લોકાંતર ચતુર્દશ ભુવન વાળો આ જે સંસાર છે એ ક્ષણભંગુર છે. કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. માટે ભજી લ્યો દીન દયાળ, આ તો પંખીડાનો મેળો. તો મહાભારતની અંદર એક દ્રષ્ટાંત છે સજ્જનો. એક તળાવની અંદર ઘણી બધી માછલીઓ રહેતી હતી. આ બિહાર બંગાળમાં એ બાજુ જાઓ ને તમે, તો ત્યાં સૌ પોતપોતાના નાના નાના તળાવ રાખે અને એમાં માછલીઓ પાળે. હવે એને માછલીઓ પાળવી જ્યારે પકડી હોય ને ત્યારે એ તળાવનું પાણી છે ને એ બીજા તળાવમાં, નાના તળાવમાં જવા દે. એટલે પાણી જે છે એ બીજા તળાવમાં જતું રહે. એટલે માછલીઓ જે બધી છે એ કાદવ કીચડમાં ભેગી, એટલે પેલા જેમ વીણાય એમ વીણી લે અને જાળ નાખવાની જરૂર ન પડે. તો એક તળાવની અંદર ઘણી બધી માછલીઓ હતી અને એની અંદર 3 માછલીઓ પરસ્પર છે ને એકબીજાની મિત્ર હતી. 3 માછલીઓને બહુ મિત્રતા. હવે એકવાર એવું થયું કે તળાવના માલિકે એમાંથી પાણી ખોલી દીધું, એટલે પાણી બધું નાના બીજા તળાવમાં જવા લાગ્યું. તો 3 માછલીઓના નામ હતા. એકનું નામ પ્રત્યુત્પન્નમતી, એકનું નામ સમયોચિતમતી અને એકનું નામ છે દીર્ઘસૂત્રી. તો સમયોચિતમતી નામની માછલી બીજી 2 પોતાની મિત્ર માછલીને કહેવા લાગી કે જો ભાઈ, આ તળાવમાંથી પાણી ઓછું થઈ રહ્યું છે, એટલે કંઈક આપત્તિ આવવાની છે, અને એ આપત્તિ આવે એ પહેલા આપણે આપણો રસ્તો કરી લેવો જોઈએ. સમયોચિતમતી એટલે સમયને ઉચિત જે કાર્ય કરી લે એને કહેવામાં આવે સમયોચિતમતી. તો પેલી પ્રત્યુત્પન્નમતી નામની માછલી એ કહેવા લાગી કે જોઈએ છે જ્યારે આપત્તિ આવે ત્યારે રસ્તો કરી લેશું. પ્રત્યુત્પન્નમતી માછલી એટલે જે આવે ત્યારે રસ્તો કરી દે. દીર્ઘસૂત્રી નામની માછલી બેઉને કહેવા લાગી કે અરે તમે તો બહુ ડરપોક, એમ કઈ થોડું ભાગી જવાય? તળાવની અંદર પાણી તો ઓછા વધુ થયા કરે, કે ભાગી થોડું જવાય? કે તમારે બેને જવું હોય તો જાઓ, મારે જવું. એટલે પેલી જે સમયોચિતમતી નામની માછલી હતી ને, એણે તો સમય વર્તે સાવધાન એમ માનીને
જે બાજુથી મલ્લાહે પાણી છોડ્યું હતું ને, જે નાના તળાવડામાં જતું હતું, ત્યાંથી એ માછલી બીજા નાના તળાવમાં જતી રહી, સુરક્ષિત જગ્યાએ જતી રહી. ધીરે ધીરે પાણી બિલકુલ ઓછું થઈ ગયું અને કાદવ કીચડ વધ્યો. બધી માછલીઓ કાદવ કીચડમાં ભેગી થઈ ગઈ. એટલે પેલો જે તળાવનો માલિક છે એને થયું કે ચાલ હવે બધી માછલીઓને વીણી લઉં. એટલે એ માછલીઓનો હારડો બનાવવા આવ્યો, એક એક માછલીને પરોવા લાગ્યો. પેલી પ્રત્યુત્પન્નમતી નામની માછલીએ જોયું કે આ મલ્લાહ જે છે બધી માછલીઓને પરોવે છે. એટલે પ્રત્યુત્પન્નમતી કોને કહેવાય? જે સંકટ આવે અને તરતો તરત માર્ગ કરી લે એને. એટલે પ્રત્યુત્પન્નમતી નામની માછલીએ કહ્યું કે પેલો જે માછલીને પરોવતો જતો જતો એમાં ઘણી બધી માછલીઓ પરોવાઈ ગઈ અને પોરવેલો જે હારડાનો છેડો હતો ને એ નીચે કાદવ કીચડમાં લાગ્યો, અડી ગયો, એટલો લાંબો થયો. એટલે પ્રત્યુત્પન્નમતી નામની માછલીએ એ છેડો પોતાના મોઢાથી પકડી લીધો અને પેલી દીર્ઘસૂત્રી નામની માછલી જે છે એ પરોવાઈ ગઈ. દીર્ઘસૂત્રી કોને કહેવામાં આવે ખબર છે? એક તો કામ સીંધ્યું હોય ને એ કરે જ નહીં, અને કરે તો 1 કલાકનું કામ હોય તો એના 4 કલાક કરે. એને કહેવામાં આવે દીર્ઘસૂત્રી, આળસી, પ્રમાદી. એટલે એને તો કાંઈ ઉપાય કર્યો નહીં, એ મલ્લાના હાથમાં આવી ગઈ અને કાળનો કોળિયો બની ગયો. હવે બધી માછલી પરોવાઈ ગઈ એટલે પહેલા મલ્લાએ વિચાર કર્યો કે આ બધી કાદવ કીચડવાળી માછલી છે, લાવને નીચે જે મેં પાણી જે નાના તળાવડામાં આ તળાવનું પાણી ખોલીને ત્યાં જે ભેગું કર્યું છે ત્યાં જઈને આ હારડાને ધોઈ નાખું. એટલે એને એ હારડો જઈને એમાં એ ડૂબાડી દીધો. તો પેલી પ્રત્યુત્પન્નમતી નામની માછલીએ તો ખાલી દોરો મોઢાથી પકડેલો જ હતો અને મલ્લાને એમ કે એ પરોવાઈ ગઈ છે. એટલે જેવો હારડો અંધારો એને નાખ્યો ધોવા માટે, એટલે પ્રત્યુત્પન્નમતી નામની માછલીએ દોરો છોડી દીધો અને એ જ્યાં પાણી એકઠું થયું ને એમાં ઊંડા જળમાં ચાલી ગઈ. હવે સમયોચિત મતી તો પહેલાથી જ ચાલી ગઈ હતી. પ્રત્યુત્પન્નમતી માછલીએ તરત જ એ વખતે સંકટ વખતે એનો માર્ગ કરી લીધો અને દીર્ઘસૂત્રી કોટીની માછલીએ તેને સજ્જનો એ કાળનો કોળિયો થઈ ગયો. એમ સજ્જનો આ સંસાર રૂપી સરોવર છે, એની અંદર આવા 3 પ્રકારના મનુષ્યો રહે છે. એક તો સમયોચિત મતી કોટીના મનુષ્યો, પ્રત્યુત્પન્નમતી કોટીના મનુષ્યો અને દીર્ઘસૂત્રી કોટીના મનુષ્યો. સમયોચિત મતી નામના જે મનુષ્યો છે એ તો મહાપુરુષો જે છે આ જીવને જગાડે એટલે જાગી જાય છે. એ તો યુવાવસ્થાથી જાગી જાય છે કે ભગવાને આપણને આ મોકો આપ્યો છે. મોકો જે છે એ આ કાળરૂપી મલ્લાહ આપને પકડે એ પહેલા આપણે એવો આશ્રય કરી લઈએ, એવી નિર્ભય જગ્યાએ ચાલ્યા જઈએ કે જ્યાં કાળ પહોંચી ન શકે. એટલે તો પરમાત્માનો આશ્રય પહેલેથી લઈ લે છે. પ્રત્યુત્પન્નમતી કોટીના મનુષ્યો છે એ આ વ્યવહારનું કરતા કરતા પણ સાથે સાથે ભગવાનનું ભજન, સત્સંગ, સેવા શુશ્રૂષા જે છે એ અંતિમ સમયે પણ કરવા લાગી જાય છે.
પણ જે દીર્ઘસૂત્રી કોટીના મનુષ્યો છે એને તો ગમે એટલા તમે કહો નહીં, એને કાંઈ ફેર પડતો. અને આવા દીર્ઘસૂત્રી કોટીના એ તો કાળનો કોળિયો થઈ જાય. જેમ પથ્થર પાણી નવ પરસે, એને ટાંકે તો અગ્નિ વરસે. એવા સાકુટને પ્રભુ કેમ દરસે. અજ્ઞાની જીવ અજ્ઞાની જીવ, સંગ કરે સાચો પણ રંગ ચડે નહીં. નિત્ય દમે શરીર નિત્ય દમે શરીર, પ્રભુ મળવાનો માર્ગ તોય જડે નહીં. તો આવા જીવોને તો ગમે એટલું તમે કહો નહીં, એ મૃત્યુ સુધી એમ કે હજી તો બહુ વાર છે, હજી ક્યાં સમય જતો રહ્યો છે, વૃદ્ધાવસ્થામાં ભજશું, હજી તો અમારે સંસારનું ઘણું કામ છે. છોકરાને પરણાવી દીધા, છોકરીઓને પરણાવી દીધી, તો કે હવે છોકરાના લગ્ન બાકી છે ને એ પતી જાય ને પછી કંઈક કરશું. તો આવા જીવોને કાળ આવીને ભરખી લે છે. તો કાળ કોઈની વાટ જોવે છે કે નહીં, આના છોકરાના લગ્ન બાકી છે, કે હાલો 2 દિવસ વધારે હું એને મુદત આપું. એવું કાળની અંદર દયા છે? એ કાળ દયા રાખે તો એનું હાલે જ નહીં, એનું કામ જ ન ચાલે. તો સંસારમાં બધા ભરાય જ જાય, આખો સંસાર ભરાઈ જાય. કોઈને જવું ગમતું જ નથી. ગમે છે કોઈને? મરવું કોઈને ગમે જ? ભલે ને ગમે એટલા દુઃખી હોય તો કે મારે મરવું. એટલે ચલમ જીવિત યૌવનમ ચલાચલે ચ સંસારે, સંપૂર્ણ સંસાર ચલાયમાન છે. ધર્મ એક નિશ્ચલ છે, પરમાત્મા એક નિશ્ચલ છે, ગોવિંદ એક નિશ્ચલ છે. એટલે ભાષ્યકાર લખે છે, સ્તોત્રકાર લખે છે કે હે મૂઢ, તું ગોવિંદનું ભજ, ગોવિંદને ભજ, ગોવિંદનું ભજન કર. કાળ નજીક આવશે ત્યારે તને સંસારના કોઈ પણ પદાર્થો વ્યવહાર છે બચાવશે. એટલે ગોવિંદનું ભજન કર. ગોવિંદ એટલે શું એનો આપણે વિચાર કરી રહ્યા હતા ગઈકાલે. કોને ગોવિંદ કહેવામાં આવે છે ભાઈ? સામાન્યતઃ ગોવિંદ શબ્દ આપણે ભગવાન શ્રી કૃષ્ણ માટે વધારે વાપરીએ, એ માટે રૂઢ છે ગોવિંદ. હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, બહાર એને સિદ્ધ ખોળે રે, બહાર એને સિદ્ધ ખોળે જીવલડા. તો ગોવિંદ ક્યાં બોલે છે? ઘટમાં. તો સજ્જનો ગોવિંદ શબ્દ કોના માટે વપરાયો? આત્મા માટે વપરાયો. કોના માટે? આત્મા માટે. તો અહીંયા પણ ભગવાન ભાષ્યકાર જે ગોવિંદ શબ્દનો પ્રયોગ કર્યો ને એ આત્મા માટે કર્યો છે. કોના માટે? આત્મા. કેવી રીતે? તો ગઈકાલે કહ્યું હતું, ગોભિ જ્ઞાયતે ઇતિ ગોવિંદ. ગો દ્વારા જે જાણી શકાય એને કહેવામાં આવે ગોવિંદ. ગોભિ, ગોભિ એટલે ગો દ્વારા, ગાય દ્વારા, ગાય દ્વારા જે જાણી શકાય એને કહેવામાં આવે ગોવિંદ. ગાય એટલે શું? ચતુષ્પાદ પ્રાણી જે ગાય, જેનું આપણે દૂધ ખાઈએ છીએ એ ગાય નહીં. અહીંયા ગાયનો અર્થ છે ઉપનિષદ વાક્ય. શું છે? ઉપનિષદ વાક્ય.
એટલે ગોભીનો અર્થ થયો ઉપનિષદ વાક્ય હે. તો હવે અર્થ થયો કે ઉપનિષદ વાક્ય હિ જ્ઞાયતે ઇતિ ગોવિંદ. યા ઉપનિષદ વાક્ય હે વિદ્યતે જ્ઞાયતે ઇતિ ગોવિંદ. ઉપનિષદ વાક્ય જે છે ને બે કામ કરે છે. એક તો પરમાત્માના અસ્તિત્વને નિશ્ચિત કરે છે અને એ પરમાત્માનો બોધ પણ કરાવે છે. શાસ્ત્રના બે કાર્ય છે. શાસ્ત્ર શું કરે છે? પરમાત્મા છે એમાં પ્રમાણ છે. પરમાત્માના અસ્તિત્વમાં પ્રમાણ શું? શાસ્ત્ર ઉપનિષદ. એટલે શાસ્ત્રનું જે કારણ અને શાસ્ત્ર દ્વારા જે જણાય એને કહેવામાં આવે પરમાત્મા. એટલે ઉપનિષદ વાક્ય હે વિદ્યતે એટલે પરમાત્મા છે એ કહેવું એમાં પ્રમાણ છે શાસ્ત્ર. જો શાસ્ત્ર ન હોય, વેદાદિ શાસ્ત્ર ન હોય તો પરમાત્મા છે એવું કહેવામાં આપણી પાસે કોઈ પ્રમાણ નથી. એટલે પરમાત્માની વિદ્યમાનતા જે છે એમાંય શાસ્ત્ર પ્રમાણ છે અને જ્ઞાયતે પરમાત્માને જાણવામાં પણ શાસ્ત્ર જ પ્રમાણ છે. શાસ્ત્ર પ્રમાણથી જ પરમાત્માના સ્વરૂપનો બોધ થાય છે. એટલે બે વસ્તુ થઈ. ઉપનિષદ વાક્ય હે વિદ્યતે, ઉપનિષદ વાક્ય વિદ્યતે જ્ઞાયતે ઇતિ ગોવિંદ. ગોવિંદનો અર્થ થયો કે જે ઉપનિષદ દ્વારા, ઉપનિષદના વાક્યોથી જેના અસ્તિત્વનો બોધ થાય છે અને જેને જાણી શકાય. ઉપનિષદ વાક્ય દ્વારા છે એવો બોધ થાય છે અને એ પરમાત્મા મારાથી અભિન્ન છે એ બોધ થાય. તો એ કોણ છે? આત્મા. એટલે આત્માને ગોવિંદ કહેવામાં આવે છે. અને આત્માનો બોધ છે સજ્જનો શાસ્ત્ર વાક્યથી થાય છે. શાસ્ત્ર દ્વારા. એક શ્રુતિ પ્રસિદ્ધ છે, તમે તમ વેદાનું વચનેન બ્રાહ્મણ વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકે. બ્રાહ્મણ વિવિદિશંતિ. બ્રાહ્મણ એટલે અધિકારી, જે મનુષ્ય, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી મનુષ્ય યજ્ઞ, દાન અને અનાશક તપ દ્વારા એ પરમાત્માને જાણવાની ઈચ્છા કરે છે. એટલે પરમાત્માને જાણવા માટે યજ્ઞ, દાન અને તપ, યજ્ઞ, દાન અને અનાશક તપ. વેદાનું વચનેન બ્રાહ્મણા વિવિદિશંતિ. વેદાનું વચનેન યજ્ઞેન દાનેન તપસા નાશકેન. વેદાનું વચનેન એટલે બ્રહ્મચર્ય આશ્રમ, યજ્ઞેન એટલે કે ગ્રહસ્થ આશ્રમ, દાનેન એટલે ગ્રહસ્થ આશ્રમ અને તપસા એટલે વાનપ્રસ્થ આશ્રમ. આમ ક્રમથી બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. જિજ્ઞાસા થાય પછી સંન્યાસનો નંબર આવે. એટલે ક્રમથી આ જે વ્યવસ્થા છે એ પરમાત્માને જાણવાની વ્યવસ્થા છે, મુક્ત થવાની વ્યવસ્થા છે.
તો આવા જે ઉપનિષદ વાક્ય છે, યતો વા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંત ભીષમ વિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્ય સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ યત સાક્ષાદ પરોક્ષાદ બ્રહ્મ. આવા ઉપનિષદ વાક્યથી આપણું જે આત્માનું તત્વ, આત્માનું સ્વરૂપ છે એને જાણી શકાય છે. અને જે આત્મતત્વવિદ છે એ સંસારમાં જીવતા મુક્ત થઈ જાય છે. પછી એને કાળનો ડર રહેતો. જે આત્માને અનુભવી લે છે, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે, આત્મનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ થઈ જાય છે સજ્જનો, એને પછી કાળનો ડર રહેતો. પરીક્ષિત રાજાને શાપ લાગ્યો કે આજથી 7મા દિવસે તારું તક્ષક નાગના કરડવાથી મૃત્યુ થશે. તો સુખદેવ પરીક્ષિત રાજાએ શું કર્યું? પોતે કોણ છે જાણવા માટે મહાપુરુષોનો સમાગમ કર્યો અને ઘર બાર રાજકારભાર છોડી જન્મે જઈને સોંપી અને પરીક્ષિત રાજા જે છે એ ગંગાજીના કિનારે મહાપુરુષોનો સમાગમને સેવા કરવા ચાલ્યા ગયા. અને ત્યાં પુણ્યના પ્રતાપથી અવધૂત વેશમાં સુખદેવજી મહારાજ પધાર્યા અને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આત્મતત્વનો બોધ બતાવ્યો. આત્માનું આ ગોવિંદનું શરણું, આત્મતત્વનું શરણું એ જ એક નિર્ભય થવાનું કારણ છે. અને આત્મતત્વનો બોધ સુખદેવજી રૂપી ગુરુએ પરીક્ષિત રાજાને કરાવડાવ્યો અને પરીક્ષિત રાજાને સાચું સમજાણું, અજ્ઞાન દૂર થઈ ગયું. જે ભય હતો, આ દેહ હું છું, દેહ મારો છે ને દેહ સાચો છે, એ ભ્રાંતિ હતી ને, ત્યાં સુધી એને ભય હતો. પણ પરીક્ષિત રાજાએ એને આત્મતત્વનો બોધ કરાવ્યો એટલે એને આ દેહની અંદરથી ભ્રાંતિ, હુંપણાની ભ્રાંતિ દૂર થઈ ગઈ, અજ્ઞાન દૂર થઈ ગયું. અને અજ્ઞાન દૂર થઈ જતા પરીક્ષિત રાજા જે છે એ બ્રહ્મભાવાપન્ન થઈ ગયા, અજર અમર થઈ ગયા. ત્વમ તુ રાજન મરિષ્યેતિ પશુબુદ્ધિ મીમાંમ જહી. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આત્મતત્વનો બોધ કરાયો. પછી તક્ષક નાગ આવીને શરીરને કરડ્યો તો શરીરની અંદરથી આત્મબુદ્ધિ તો પરીક્ષિત રાજાની ક્યારની દૂર થઈ ગઈ હતી. એટલે રાજા પહેલેથી અજર અમર ભાવની પ્રાપ્ત આત્મ સ્વરૂપની અંદર સ્થિતિ થઈ ગઈ. એટલે પછી એને કાળ આવીને કંઈ કરી શક્યો? તો હવે કાળનો ડર કોને લાગે છે? તો જેણે પોતાના આત્માને નથી જાણ્યો એને જ કાળનો ડર લાગે છે ને એ જ મૃત્યુ પામે છે. એને જ વારંવાર જન્મ અને મરણ જે છે એ થાય છે, વ્યાધિ વગેરે થાય છે. એટલે ભગવાન ભાષ્યકારે કહ્યું, ગોવિંદને ભજ. એટલે આત્મતત્વને ઉપનિષદના માધ્યમથી હે જીવ તું ઓળખી લે તો તું અજર અમર અને અવિનાશી થઈ જશે. હવે કાળ કેવી રીતે આવે છે? કાળનું શું સ્વરૂપ છે? શું વિકરાળ મુખાકૃતિ સાથે આવતો હશે? તો એવું નથી. કાળનું સ્વરૂપ ભગવાન ભાષ્યકાર આગળ બીજા શ્લોકમાં સ્વયં બતાવે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. સચ્ચિદાનંદ માધવાનંદ, 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 સચ્ચિદાનંદ
સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ 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 માધવાનંદ સદગુરુદેવ અનામી છે છતાં નામી છે